ચારિત્ર મોહ જેટલો જીતાય એટલું ચારિત્ર ખુલ્લું થાય. ચારિત્ર મોહ એટલે શું કે જે આગળ આ મિથ્યા દ્રષ્ટિ હતી અને એમાં આભાસ પરિણામો જમા થઈ ગયા હતા, જામી ગયેલા, તે આજે આ છે. એટલે વર્ધમાન સમકિત થઈ એટલે આપણને સમકિત મળ્યું છે, ક્ષાયક સમકિત. પણ એ વર્ધમાન થાય જેમ જેમ આજ્ઞાધર્મથી જીવાતું જાય. તારે મિથ્યાભ્યાસ એટલે આગળ જેને મિથ્યાને સાચું માનેલું તે અત્યારે આવું આવ્યું, ઉદયમાં આવ્યું છે, એને ટાળે. ટાળે એટલે શું કે તરછોડ ના કરે એની. આપણે પણ કોઈને ગમતું ના ગમતું બધું હોય ને એમાં કે ભાઈ આ જોડે આ ભાઈ જોડે અમે બધું દૂર રહેવા જેવું છે. એટલે ધીમે રહીને આપણે એને ટાળીએ, ધીમે રહીને થઈ શકે. હવે જોઈ ગયા હોય રસ્તા બધા હાથે હોય તો આવી જાય છે ને મારે આ રસ્તે જવાનું છે તો ધીમે રહીને રસ્તો બદલી નાખે. બને એટલું છૂટ છે, ભગવાને છૂટ આપી છે. પણ તરછોડવાની છૂટ નથી આપી, ટીકા કરવાની છૂટ નથી આપી કોઈની પણ. તો તમે બસ ફસાઈ જશો. સીધી વાત છે.